પ્રાચીન ભારતનું એવું શહેર જ્યાંથી શરૂ થયો હતો આંતરરાષ્ટ્રીય વેપાર. 4500 વર્ષ પહેલા ગુજરાતની ધરતી પર ભારતના વેપારની ધમધમતી રાજધાની આવેલી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ નજીક આવેલું આ સ્થળ લોથલ, જેનો અર્થ થાય છે મળદાનો ટેકરો. પરંતુ આ સ્થળ હડપ્પા સંસ્કૃતિના સૌથી જીવંત અને અગત્યના બંદર શહેરની ગાથા સંભળાવે છે. ઈસવીસન 1954માં જાણીતા પુરાતત્વવિદ એસ.આર. રાવ દ્વારા તેનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. લોથલની ઓળખ વિશ્વનું સૌથી પ્રાચીન ભરતી ઓટ આધારિત બંદર તરીકે થાય છે. અહીંથી મળી આવેલ ડોકયાર્ડ 218 મીટર લાંબુ અને 37 મીટર પહોળું પકવેલી ઈંટોથી બનાવવામાં આવ્યો હતો. આ ડોકયાર્ડ પશ્ચિમ એશિયાના દેશો સાથેના વેપારનું એક મુખ્ય કેન્દ્ર હતું. અહીંથી મેસોપોટેમિયાની પ્રાચીન મુદ્રાઓ મળી આવી છે, જે દર્શાવે છે કે હજારો વર્ષો પહેલાં પણ ભારતનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત હતો. ડોકયાર્ડની બાજુમાં જ હતી આ વખાર. માલસામાનને પૂરથી સુરક્ષિત રાખવા માટે આ પ્લેટફોર્મને પાયાથી ઊંચા બનાવવામાં આવ્યા હતા. દરેક વસ્તુનું આયોજન કેટલું અદ્ભુત હતું. લોથલનું નગર આયોજન શહેરને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, ઉપલું નગર અને નીચલું નગર. પરંતુ સિંધુ સભ્યતામાં અપવાદ રૂપે માત્ર લોથલમાં જ ઘરના દરવાજા મુખ્ય રસ્તા ઉપર પડતા હતા. સ્વચ્છતા એ હડપ્પા સંસ્કૃતિનો પાયો હતી. પકવેલી ઈંટોથી બનેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા જોઈ શકાય છે, જે આધુનિક યુગ પહેલાંના એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે. આ ઉપરાંત મણકા બનાવવાની એક ફેક્ટરી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે લોથલ એક હસ્તકલા અને ઉત્પાદનનું પણ કેન્દ્ર હતું. અગ્નિકુંડ, શતરંજ જેવી રમત, દરિયાઈ સફરમાં દિશાશોધક યંત્ર લોથલના લોકોની જીવનશૈલી અને જ્ઞાનની ઝલક આપે છે. સિંધુ લિપિમાં લખાયેલ બળદની આકૃતિની મુદ્રા, અકીક જેવા કિંમતી પથ્થરોના ઘરેણા, આ બધું જ લોથલની સમૃદ્ધિ અને વ્યવસ્થિત આયોજનની ગાથા કહે છે. લોથલ માત્ર એક પુરાતત્વ સ્થળ નથી, પરંતુ તે ભારતના ગૌરવપૂર્ણ ભૂતકાળનું પ્રતીક છે. હજારો વર્ષો પછી પણ આ અવશેષો આપણને તે સમયની બુદ્ધિશાળી અને પ્રગતિશીલ સંસ્કૃતિની યાદ અપાવે છે. આ પ્રાચીન ભારતીય બંદરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આશા છે કે તમને આ સફર ગમી હશે. ફરી મળીશું એક નવા ઇતિહાસ સાથે.